નમસ્કાર દર્શક મિત્રો, વ્યવહાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારની સ્થિતિ છે અને 15મા દિવસે 22 એપ્રિલે જે પહેલગામ હુમલો થયો અને ત્યારબાદ 15મા દિવસે જે 7મી મે ભારતે ઓપરેશન સિંદૂર કરીને તેનો બદલો લીધો અને ત્યારબાદ આજે 9 તારીખ છે, એટલે કે 17 દિવસ અત્યાર સુધી વીતી ચૂક્યા છે અને આ છેલ્લા 3 દિવસમાં જે પ્રકારે પાકિસ્તાન પર આપણે ભારતીય સેનાએ જે પ્રકારે હુમલો કર્યો છે અને જે પ્રકારે જડબાતોડ જવાબ આપ્યો છે, ભારતનું જે રક્ષા કવચ છે, આપણું સુદર્શન ચક્ર છે, S-400ની આપણે વાત કરીએ છીએ, આકાશ મિસાઇલની વાત કરીએ છીએ, સતત જવાબ મળી રહ્યો છે પાકિસ્તાનને. અને અત્યાર સુધી આપણે વાત કરીએ તો જે વિગતો 3 વખત પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે વિદેશ મંત્રાલય દ્વારા અને તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે. આજે પણ પ્રેસ કોન્ફરન્સ કરી કે ગઈકાલે 300થી 400 જેટલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભારતના જે શહેરો છે, ખાસ કરીને સૈન્ય ઠેકાણાઓ તેને નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તમામને તોડી પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીની જે વિગતો મળી રહી છે, ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે, રાજસ્થાન છે, જે સીમાવર્તી તમામ જે રાજ્યો છે ત્યાં હાઈ એલર્ટ છે. સાથે ગુજરાતની વાત કરીએ તો તમામ જે અધિકારીઓ છે તેમની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 15 દિવસ સુધી ફટાકડા ફોડવા કે પછી સાથે જ જે ડ્રોન ઉડાવવા છે તેના પર પ્રતિબંધ અત્યારે મૂકી દેવામાં આવ્યો છે. જામનગર, મોરબી, દ્વારકા, કોસ્ટલ વિસ્તારમાં પોલીસની પણ નાકાબંધી છે. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં અત્યારે સાંજે 5 વાગ્યાથી જે સીમાવર્તી ઇલાકાઓ છે, જે જિલ્લાઓ છે, ત્યાં સાંજે 5 વાગ્યાથી બ્લેકઆઉટની જાહેરાત અને સવાર સુધી જે બ્લેકઆઉટ, એટલે કે તમામ રીતે સુરક્ષાના પગલાઓ હાલ લેવામાં આવી રહ્યા છે. અને જમ્મુ કાશ્મીરમાં અત્યારની વાત કરીએ તો હાલ પણ જે ગોળીબારી ચાલુ છે અને સૌથી મહત્ત્વના સમાચાર જે અત્યારે કે પીએમની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ મિટિંગ પણ અત્યારે થઈ રહી છે, જેમાં રક્ષામંત્રી સહિત જે આર્મી ચીફ છે તે પણ ઉપસ્થિત છે અને પૂર્વ આર્મી ચીફ છે તેમની સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. તો હવે આગળનું શું હશે ભારતનું પગલું, તેના પર ચર્ચાઓ ચોક્કસથી ચાલતી હશે. આજ તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. શ્યામ મલિક આપણી સાથે છે, રક્ષા વિશેષજ્ઞ, અને તેમની સાથે છે મનનભાઈ ભટ્ટ, રક્ષા વિશેષજ્ઞ. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં મનનભાઈ, અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે, 17 દિવસ વીત્યા છે અને 15મા દિવસે 22 એપ્રિલ બાદ ઓપરેશન સિંદૂર કર્યું. 3 દિવસમાં જે પ્રકારની પરિસ્થિતિઓ વીતી છે તે સૌ જાણે છે, પરંતુ ગઈકાલે રાત્રે જે કરવામાં આવ્યું, આજે પ્રેસ કોન્ફરન્સમાં તમામ માહિતી પણ આપવામાં આવી કે પાકિસ્તાન દ્વારા શું કરવામાં આવ્યું હતું ગઈકાલે અને તેને નાકામ કરવામાં આવ્યા છે. ગઈકાલની પરિસ્થિતિ અને તેને લઈને અત્યારે હાલ જે મિટિંગ થઈ રહી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો હવે આગળનું પગલું? જો યુદ્ધ છે ને, સંઘર્ષ જે ચાલી રહ્યો છે, યુદ્ધ કહેતા સંઘર્ષ કહો, અત્યારે એના ડાયનેમિક્સ બહુ જલ્દી બદલી રહ્યા છે. હવે પહેલી વાત કે મારી પાસે એક મારા સોર્सेस દ્વારા એવી ઇન્ફોર્મેશન ગઈકાલે જ આવી હતી કે ભારતે પાકિસ્તાનના કેટલાક પાયલટ્સને પકડ્યા છે. સંખ્યા નથી કેવી, ચાલો, પણ કેટલાક પાયલટ્સને પકડ્યા છે અને એમને મસાલા ચા પીવડાવવામાં આવી રહી છે અને હાઉ ઇઝ ધ ટી એ પણ પૂછવામાં આવી રહ્યું છે. પરંતુ જો હવે ઓફિશિયલ સોર્સિસની વાત કરે, અધિકૃત રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે જે માહિતી આપવામાં આવી છે, જે પ્રેસ કોન્ફરન્સ હમણાં થઈ અને એમાં વિક્રમ મિસ્ત્રી સાહેબે જે કહ્યું, એની જો વાત કરું, કેમ કે આપણે અધિકૃત એક સ્ટેન્ડ લઈએ અને આપણે પ્રેસ કોન્ફરન્સ ઉપર જ કેમ કે ભારતે જે ડિક્લેર કર્યું છે એની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઓવરવેલ્મિંગ મેસેજ છે મારે માટે. ભારત જે કહે છે ને કે અમે પ્રિસિઝનથી સ્ટ્રાઇક કરી. હવે તમે આ પ્રેસ કોન્ફરન્સની અંદર ફ્લાઇટ રડારનો ડેટા જુઓ, એ ફ્લાઇટ રડારની એપ્લિકેશન અને વેબસાઇટને આપણે પોતે પણ એક્સેસ કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ વિધાઉટ લોગિન એક્સેસ કરી શકે અને ઉડતી ફ્લાઇટ્સને નિહાળી શકે, ફ્લાઇટના પાથને તમે જોઈ શકો. ગઈકાલે પાકિસ્તાને એના લાહોરથી એક ફ્લાઇટ ઉડાડી છે, સિવિલિયન સિવિલિયન્સને પ્લેનમાં સિવિલિયન્સ હતા અને જ્યારે એક હાઇટન્ડ એરિયલ એલર્ટની સ્થિતિ હોય, જ્યારે બે દેશો વચ્ચે, અને બીજું પાકિસ્તાન જ્યારે ડ્રોન હુમલો ભારતમાં કરાવી રહ્યું હતું, ત્યારે જ એના બેકડ્રોપમાં પાકિસ્તાને એની ફ્લાઇટ સસ્પેન્ડ કરવાને બદલે આ ફ્લાઇટ ઉડાડી છે. એટલે પાકિસ્તાનનો ઈરાદો એવો હતો કે એ ડ્રોન્સ, અને એમાંય મોટાભાગના ડ્રોન્સ તો રિપોર્ટ એવા આવ્યા છે કે અનાર્મ્ડ હતા અને એમાં ખાલી કેમેરા લાગેલા. એટલે આ ડ્રોન્સ હુમલાની પાછળ ભારતની એર ડિફેન્સની એક્ટિવનેસ અને એલર્ટનેસને ચકાસવાની વાત હતી. હવે એલર્ટનેસની જ્યારે હું વાત કરું ત્યારે લોકોને એમ થાય કે એલર્ટનેસ એટલે બધા ડ્રોન તોડી પાડવાના. ના ભાઈ ના, એવી વાત નથી. એલર્ટનેસ એટલે કે ડ્રોન હુમલાથી અભિભૂત થઈને ભારતે જો વળતો હુમલો મોટો કર્યો હોત અને એ એરક્રાફ્ટને, જો સિવિલિયન એરક્રાફ્ટને આપણે તોડી નાખ્યું હોત, તો આ કન્ફ્લિક્ટની અંદર, આ સંઘર્ષની અંદર આપણે જે મોરલ હાઈગ્રાઉન્ડ લઈને ચાલી રહ્યા છે, જો ઓપરેશનનું નામ જ ઓપરેશન સિંદૂર છે, કે જે આતંકીઓએ આપણી માતા બહેનોના શેથાના સિંદૂરને
રજાડ્યા છે, જેને જેને એ સિંદૂર ભૂસાયા છે, એમને માટે ભારત એક રિટેલિએટરી અને મેજર્ડ એક્શન લઈ રહ્યું છે. હવે જ્યારે આ મોરલ હાઈગ્રાઉન્ડ લઈ રહેલો દેશ જો દેશનો એક પણ સૈનિક અંધાધૂત ફાયર કરીને કોઈ મિસાઇલનું બટન દાબીને ભૂલમાં પણ આપણે સિવિલિયન વિમાન જો તોડી પાડ્યું હોત તો આંતરરાષ્ટ્રીય સ્તરે એ 150-200 માણસના મોતની કેવી નાલેશી થાત ભારતની, એની કોઈ સીમા નથી. કેમ કે ટેરર એપોલોજિસ્ટ, પછી પાકિસ્તાનને પસંદ કરનારા મીડિયા હાઉસીસ એટલા બધા છે, ર્યુટર્સ હોય, બીબીસી હોય, લેટ મી સે ઇટ ઓન પેપર, લેટ મી સે ઇટ ઓન એર, કે આ બધા જ પાકિસ્તાનને પસંદ કરનારા છે અને ભારત વિરોધી છે. એટલે એ બધા એક સાથે તૂટી પડત અને ભારતને એક અગ્રેસર અને ભારતને એક આતંકી રાષ્ટ્ર તરીકે લેબલ કરી દે. એટલે ભારતનો જે રિસ્ટ્રેન છે, ભારતીય સેના, જુઓ ભારતની અંદર છે ને સિવિલ લીડરશિપ આપણી સેનાને કંટ્રોલ કરે છે અને એમના આદેશ પ્રમાણે એમણે કહ્યું ને એટલું જ ભારતીય સેના કરે છે. જુઓ હજી પણ ભારતીય નૌસેનાએ ભલે કાલે કન્ફ્લિક્ટિંગ રિપોર્ટ્સ આવ્યા હતા, પણ મારી પાસે આજે કન્ફર્મ માહિતી છે અને હું તમને ગેરંટી આપું છું કે ભારતીય નૌસેના એક્શનમાં આવશે, ભારતીય નૌસેના હુમલો કરશે તો સૌથી પહેલી માહિતી મને મળશે. એટલે હજી સુધી મારી પાસે માહિતી આવી છે એ પ્રમાણે ગઈકાલે બહુ ફેક રિપોર્ટ્સ આવ્યા હતા કે નૌસેનાએ એક્શન લીધી અને કરાચી હાર્બર પર હુમલો કર્યો. હું પણ થોડી વાર માટે ભોળવાઈ ગયો હતો, પણ એવું કંઈ બન્યું નથી. એટલે નૌસેના, વાયુસેના અને થલસેના આ ત્રણેય કેટલું બધું ક્લોઝ કોઓર્ડિનેશનમાં ચાલી રહ્યા છે. અને જ્યાં સુધી પ્રધાનમંત્રી મોદી તરફથી જેટલું કહેવામાં આવ્યું છે, જેટલું કન્ફ્લિક્ટને એસ્કેલેશન કે જે કંઈ કરવામાં આવ્યું છે એ એટલું જ આદેશ પ્રમાણે ચાલે છે. સાવ ખુલ્લેઆમ બેરોકટોક જેમ પાકિસ્તાની સેના એક્શન લેતી આવી છે એવા એક્શન નથી લેવાઈ રહ્યા. ને એને લીધે જ ભારતની આજે 3 દિવસની કન્ફ્લિક્ટ પછી પણ ભારતે કોઈ ભૂલ નથી કરી અને આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણું મોરલ હાઈગ્રાઉન્ડ આપણે હજી જાળવી શક્યા છીએ. ખરેખર બહુ ગર્વની છે શિવમ. એટલે કે જે જવાબદારીપૂર્વકના પગલાં અત્યારે લેવાઈ રહ્યા છે અને પાકિસ્તાન જે આપે કહ્યું કે એક પોતાના નાગરિકોને અને જે હવાઈ જે વ્યવસ્થા છે, એરસ્પેસ છે, તે ચાલુ રાખીને એક તેને ઢાલ બનાવી રહ્યા છે, જે આજે પ્रेस कॉन्फ्रेंस में पण जणावવામાં આવ્યું. श्याम जी, आप इसको किस तरीके से देख रहे हैं? अभी जिस प्रकार का माहौल है, आगे आप किस प्रकार से देख रहे हैं इसको जाते हुए? मैं इस माहौल को दो नजरिए से एक नजरिया है हमारे टेलीविजन चैनल्स का. अकॉर्डिंग टू द टेलीविजन चैनल्स जो आप देख रहे हैं, अकॉर्डिंग टू देम इंडिया और पाकिस्तान ऑलमोस्ट ऑन द थ्रेशोल्ड ऑफ न्यूक्लियर वॉर है. ऐसा नहीं, देयर इज नो वॉर, इट इज अ स्कर्मिश, इट इज अ सीरियस स्कर्मिश गोइंग ऑन. लेकिन वो वॉर नहीं है. वॉर की एक कैटेगरी है, एक कन्वेंशनल कैटेगरी है वॉर की. वॉर तभी होती है दो कंट्रीज के बीच में, अदरवाइज कभी भी वो वॉर नहीं कहला सकती. हमें इस बात को वॉर मानना नहीं चाहिए. सेकेंड, हम पाकिस्तान को एक लेजिटिमेट, एक सभ्य स्टेट मान रहे हैं, जो कि वो नहीं है, जो कि वो कभी भी नहीं था. मैं पाकिस्तान में, मेरे को अनलॉफुली डिटेन कर लिया गया था. जब मैंने अपने होस्ट से पूछा कि मेरे को 6 घंटे के लिए अनलॉफुली डिटेन करके क्यों रखा गया, तो उनमें उस होस्ट ने मेरे को बहुत अच्छा किया, जवाब दिया था, जो कि मेरे लिए कार्डिनल ट्रूथ हो गया. उसने कहा, सर ये अपने बाप के नहीं हुए, या आपके क्या होते, इसलिए आपको इन्होंने डिटेन कर लिया, इलीगली डिटेन कर लिया. दैट्स अ फैक्ट. मोहम्मद अली जिन्ना डाइड इन एम्बुलेंस, तड़प तड़प के मरता है वो. गर्मी में एक एम्बुलेंस गई थी जिसके अंदर पेट्रोल नहीं था. बिना पेट्रोल के वो एम्बुलेंस खड़ी हो गई. कोई सब्स्टिट्यूट और कोई दूसरी व्हीकल नहीं थी मोहम्मद अली जिन्ना को ले जाने के लिए. वो एम्बुलेंस में गर्मी में तड़प तड़प के मर गए. लियाकत अली को गोली मार दी. भुट्टो जो थे, दिस फेलो फील्ड मार्शल अयूब खान, ही वाज थ्रोन आउट इग्नोनिमसली. भुट्टो को हैंग कर दिया गया. जियाउल हक प्लेन क्रैश में मरे. यू नेम, आप बताइए किसके लिए ये फेथफुल है?
उस कंट्री से हम ये उम्मीद कर रहे हैं, हम वो उनसे है वफा की उम्मीद जो नहीं जानते वफा क्या है। जो क्या कंट्री बात, एक क्या बात। सिविलियन एयरक्राफ्ट के पीछे छुप के मिलिट्री एक्शन ले सकती है, उस कंट्री के मॉरल्स क्या होंगे, उस कंट्री के प्रिंसिपल्स क्या होंगे। सो यू हैव टू अंडरस्टैंड, यू आर फाइटिंग with an enemy which has no morals, no decorum, nothing. It is an enemy which is fighting. It is an enemy. It is an uncouth enemy that you are fighting. આ તમામ વાતો આપણે ચર્ચા કરીએ છીએ તેની વચ્ચે મનનભાઈ જે પ્રકારની વાતો ત્યાંથી કરવામાં આવે છે એવું લાગે છે કે કોઈ પણ પ્રકારની સમસ્યા જ નથી દેશમાં અને અત્યારે આપણે સૌ આખું વિશ્વ જાણે છે પાકિસ્તાનની શું સમસ્યા છે। તેમના મંત્રીઓ કહી રહ્યા છે કે જે પરંપરાગત યુદ્ધ હશે તો પાકિસ્તાનની સેના ભારત કરતાં કઈ ગણા વધારે સારી છે આ પ્રકારની વાતો કરવામાં આવે છે। ત્યાંની અર્થવ્યવસ્થાની હાલત શું છે, ત્યાંના જે ડીઝલની આપણે વાત કરીએ, ઓઇલ ઈંધણની વાત કરીએ, તેની સ્થિતિ શું છે, કેટલા દિવસ સુધી ટકી શકે જો આ સ્થિતિ ઉદ્ભવે તો। खाने को दाना नहीं, पीने को पानी नहीं, घर में आटा नहीं, फिर भी पाकिस्तान છે ને મિયા ગીરા फिर भी टांगड़ी ऊपर ही રહી। પાકિસ્તાનની ફાઇનાન્શિયલ સિચ્યુએશન પણ પાકિસ્તાનને એમ કહી શકાય કે એને મદદ ક્યાંક ને ક્યાંકથી મળતી રહે છે। ભિખારીસ્તાન નું પાણી આપણે બંધ કર્યું, ત્યાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ કર્યા, એ બધું ખરેખર બહુ આવકારદાયક પગલાઓ છે અને જરૂરી હતા, બહુ પહેલા થવા જોતા હતા। અને એટલે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આપણે આ બધું કર્યું। પણ એવું માનવું એ થોડું ભૂલ ભરેલું છે કે ખાલી કન્ફ્લિક્ટની પરિસ્થિતિ રહે અને આવું પ્રેશર બનતું રહે તો પાકિસ્તાન અચાનકથી ખતમ થઈ જાય। પાકિસ્તાન એક પ્રોપર નેશન છે, આ કઈ ગાઝા પટ્ટી નથી। અને ભારતે જે અત્યાર સુધીમાં જે કન્ફ્લિક્ટ થઈ છે અને ઇન્ડિયા ખરેખર બહુ સરપ્રાઇઝિંગલી શું આપણે બહુ ચાણક્ય નીતિથી ચાલી રહ્યા છીએ અને વી આર પ્લેઇંગ ઇટ ડાઉન। જુઓ, મેં કહ્યું ને કે આપણે 3 પાયલટ પકડ્યા છે, હવે એના પાયલટનો એક પણ ફોટો મીડિયામાં નથી। અભિનંદન સાહેબને પકડ્યા પછી પાકિસ્તાનમાં નહીં તો છે ને એમના 100 તો વિડીયો બન્યા હતા, વાયરલ થયા હતા। પાકિસ્તાન એક મોટો સાયોપ કરી રહ્યું હતું, આખા વિશ્વ સમક્ષ દેખાડી રહ્યું હતું। ભારત છે ને ખરેખર વી આર પ્લેઇંગ ઇટ ડાઉન। આપણે કેવળ અને આને છે ને એક આતંક વિરુદ્ધની કાર્યવાહી તરીકે દેખાડી રહ્યા છીએ અને પાકિસ્તાન જે કંઈ કરે છે એને એને વળતો બરાબર એ વિમાન ઉડાડે છે તો એના વિમાનને તોડી પાડીએ છીએ। આપણે હું એવું કહીશ તો એક કદાચ યોગ્ય નહીં કહેવાય ને એવું કહેવું પણ ન જોઈએ કે આપણે પક્ષે કઈ કઈ કશું નથી થયું ને કેવળ પાકિસ્તાનને જ નુકસાન ગયું છે। થોડુંક બહુ વધારે જીગોઇઝમ થઈ જશે, પરંતુ જે કંઈ થઈ રહ્યું છે બંને પક્ષે એને ફોગ ઓફ વોરમાં એ બધું ઘેરાયેલું છે એક ધુમ્મસની અંદર। અને ભારત છે ને કન્ટિન્યુઅસલી વી આર પ્લેઇંગ ઇટ ડાઉન। આપણે વસ્તુને હાઇપ નથી કરી રહ્યા। ન્યૂઝ ચેનલ્સમાં જે રીતે શ્યામ સરે કહ્યું બહુ વધારે હાઇપ થઈ ગયું છે। સમવોટ એને માટે અમે લોકો પણ જવાબદાર છીએ, માજી સૈનિકો પણ। અને ગઈકાલની રાત આપણે જોઈએ તો ગઈકાલે થોડું વધારે જીંગોઇઝમ થઈ ગયું હતું અને ત્યાર પછી મિનિસ્ટ્રીની ગાઈડલાઇન્સ પણ આવી છે કે લેટેસ્ટ નોટ શેર એની લાઈવ એક્શન વિડીયો। પછી આપણે એમના જે ડ્રોન્સ તોડ્યા, ટ્રેસર રાઉન્ડ્સથી, લાલ ટ્રેસર રાઉન્ડ જતા હતા, આપણા એન્ટી એરક્રાફ્ટ ગન ફાયર કરતી હતી અને આપણે એના ડ્રોન્સ તોડી રહ્યા હતા, એના વિડીયોઝ પણ આવ્યા છે। પણ મિનિસ્ટ્રી તરફથી ગાઈડલાઈન આવી છે કે લાઈવ એક્શન તો શૂટ ન કરવી અને ન શેર કરવી, મિલિટરીની મુવમેન્ટ શેર ન કરવી। એટલે હવે આજથી હું સમજુ છું આજની રાત આટલું બધું જીંગોઇઝમ નહીં થાય, આટલું હો હલ્લા, કેમ કે જુઓ જ્યારે તમે કન્ફ્લિક્ટમાં જે હદે સિરિયસનેસ નથી એ આપણે જ્યારે લોકોના ટીવીમાં પ્લે કરવા માંડીએ। ગઈકાલ રાત્રે અડધું ભારત આખી રાત જાગ્યું છે, પુરુષો ખાસ કરીને, અને બધી ચેનલોના વ્યૂઝ એટલા બધા વધ્યા હતા। પરંતુ હું સમજુ છું ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ થયા પછી આપણને લાગે છે કે ખરેખર એટલો મોટો પાકિસ્તાન તરફથી હુમલો નહોતો। ભારતની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે 300 માંથી કેવળ 50 ડ્રોન્સમાં જ એક્સપ્લોઝિવ્સ લાગેલા હતા, બાકીનામાં તો કેમેરા હતા। એટલે પાકિસ્તાનના ઈરાદાઓ શું હતા એનું એનાલિસિસ એ અલગ વાત છે, પરંતુ ભારતની અંદર એને બહુ હાઇપ કરશું ને આપણે જો દરેક રોજની ઘટનાઓને, તો લોકોમાં, આમ જનતામાં, અમે તો પૂર્વ સૈનિક છીએ અને તમે મીડિયા છો એટલે આપણને ડર લાગવાનો પ્રશ્ન નથી, પરંતુ જે લોકો આપણને ચેનલ પર જોવે છે એના મનમાં ડર બેસાડવો, કેમ કે સતત યુદ્ધ કરીએ તો આજે મને ઓફિસમાં બધા પૂછી રહ્યા હતા કે મનનભાઈ ન્યુક્લિયર વોર થઈ જશે। તો ત્યારે મને પણ રિયલાઇઝ થયું ને આપણે બધાએ થોડું સમજવાનું છે કે થોડું જીગોઇઝમ ન કરીએ, બહુ શાઉટ કરીને યુદ્ધ કરવાને બદલે પરિસ્થિતિને રોજની પ્રેસ કોન્ફરન્સ પ્રમાણે
અને આપણી પાસે આવતી માહિતી પ્રમાણે ડે ટુ ડે લેટેસ્ટ ટેક ઇટ. અને હજી ગઈકાલે મને લાગતું હતું કે યુદ્ધમાં આપણે જઈ રહ્યા છીએ, જે રિપોર્ટ્સ આવ્યા, પણ અત્યારની પરિસ્થિતિ અને પ્રેસ કોન્ફરન્સની જે ધીર ગંભીર અને શાંત પાણી જેવી પરિસ્થિતિ જોતા મને લાગે છે કે ભારત વી આર પ્લેઇંગ ઇટ ડાઉન, અને આપણે વી આર ટેકિંગ એવરી ડે એઝ ઇટ કમ્સ. એટલે કે આ પ્લેટફોર્મ થકી પણ તમામ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે કે આપણી પાસે જે પણ વિડીયો આવે છે તો તુરંત એને રિપોસ્ટ ન કરો, એને ચકાસો કે વિડીયોમાં શું છે. એઆઈ આધારિત છે તો એને પણ આપ ચકાસી શકો છો એઆઈ પર જઈને, કે એમાં કેટલા પર્સન્ટેજ વાઇઝ આપ જોઈ શકો છો કે એઆઈ જનરેટેડ છે કે કેમ. ઘણા બધા વિડીયો ગઈકાલે આવ્યા, પાકિસ્તાનથી પણ ઘણા બધા એવા વિડીયો કે જે ફેક હતા પરંતુ તેને ચલાવવામાં આવ્યા. તો આવી ઘણી બધી બાબતો છે. સોશિયલ મીડિયા પરના તમામ વિડીયો આપણે રિપોસ્ટ ન કરીએ અને જવાબદાર બનીએ. સેનાની તમામ કાર્યવાહી કોઈ પણ આપ જુઓ છો હલચાલ તો એને પણ આપ ન સોશિયલ મીડિયા પર નાખો, તે જવાબદારી અને એડવાઇઝરી ખાસ કરીને ગઈકાલે પણ કરવામાં આવી છે. श्याम जी, हम देखें अभी अमेरिका की रुख देखा इस बारे में, रशिया का देखें, चीन का देखें, बाकी सब देशों का रुख अभी हम जिस तरीके से देख रहे हैं कि चीन भी न्यूट्रल बन रहा है, रशिया ने भी बोल दिया है कि आतंकवाद के खिलाफ हम हैं, अमेरिका ने बोल दिया है कि हम उनको हथियार डालने के लिए नहीं कह सकते, बोल सकते हैं. साथ ही वर्ल्ड बैंक ने बोल दिया है कि सिंधु जल जो संधि है वो उसमें हम केवल मध्यस्थी से भारत पे दबाव हम नहीं डाल सकते. किस तरीके से देख रहे हैं इन सब के बयानों को आप? देखिए, इन सब बयानों से एक चीज समझ आती है कि इंडिया की एक रिस्पेक्ट है इंटरनेशनल फोरम में, और पाकिस्तान की एक पोजीशन है एज अ ट्रबल मेकर. तो इसलिए जो ट्रबल मेकर है, लोग उस ट्रबल मेकर को कहते हैं इससे दूर ही रहो. आप उस ट्रबल मेकर को एंटेगनाइज नहीं करते हैं, क्योंकि वो आएगा घर, आपके घर के बाहर एक पटाखा फोड़ के चला गया या पत्थर फेंक के चला गया, तो आप कहते हैं इसे दूर रखो, इसको ये आता है शोर में जाता है, इसके लिए एक हड्डी 1 किलोमीटर दूर छोड़ के आ जाओ. ये 1 किलोमीटर जाएगा, वहां हड्डी चबाएगा, भोंकेगा और चला जाएगा. अभी भी आप देखिए, ट्रबल मेकर ये है, पाकिस्तान ने टर्किश ड्रोन्स यूज किए, और जिन ड्रोन्स को वो यूज कर रहा है इंफॉर्मेशन गैदरिंग के लिए, वो डीजीआई के मिलिट्री ड्रोन्स है. डीजीआई कंपनी कौन सी है? आप शादी ब्याह में जिन ड्रोन्स को देखते हैं वो ड्रोन डीजीआई कंपनी बनाती है. तो आप सोच सकते हैं हाउ सीरियस दिस कंट्री इज. तो जो कंट्री एक प्रोफेशनल ड्रोन तक यूज नहीं कर सकती, और हमारे पास वर्सेस इंडिया, हमारे पास हर साल इतना सारा म्यूनिशन जो है वो एक्सपायर होता है. हम तो अपना एक्सपायर्ड म्यूनिशन भी यूज करते रहे, जिसको हमने कंज्यूम ही करना होता है, और वॉर एक्सरसाइज भी हम करते हैं उस एक्सपायर्ड म्यूनिशन को कंज्यूम करने के लिए और अपने आप को अपनी प्रैक्टिस करने के लिए. तो हमारे लिए इट्स अ मैटर ऑफ एंजॉयमेंट. लेट देम सेंड कीप ऑन सेंडिंग द थिंग्स. हम प्रैक्टिस भी करते रहेंगे, अपना एक्सपायर्ड म्यूनिशन भी यूज करते रहेंगे. दैट्स इट. तो मैं ग्लोबली पाकिस्तान की या ग्लोब में कोई पाकिस्तान के लिए क्या कह रहा है, आई डोंट केयर फॉर इट. इट डजंट मैटर. हम जो इंडिया पाकिस्तान हाइफन लगाते हैं, इट इज टाइम वी ड्रॉप दैट हाइफन. इंडिया, दैट इज इंडिया, एंड पाकिस्तान नहीं है. जब पाकिस्तान बना था तो उसने अपने आप को अरब बनाने की कोशिश की थी, एंड अरबिक में पी वर्ड नहीं है. तो अगर पाकिस्तान आपने बोलना है अरबिक में, तो आप बोलेंगे अल पाकिस्तान. तो इंडिया इज इंडिया एंड अल पाकिस्तान. दैट्स इट. एंड वी हैव टू बी मेंटली प्रिपेयर्ड. एंड हमें ये जो टेबलॉइड मीडिया है, इनके हाइप से अपने आप को हाइपर नहीं करना चाहिए. काम डाउन, रिलैक्स, डजंट मैटर. आप इसको एज ए वीडियो गेम देखिए कि एक बेवकूफ है जो हमारे को मौका दे रहा है, अपना उधार लेके भीख मांग के हमारे को प्रैक्टिस करने के लिए मौका दे रहा है. हम उसके ऊपर अपने एक्सपायर्ड म्यूनिशन को यूज कर रहे हैं. हमारे लोग जो है शूट डाउन करने की प्रैक्टिस कर रहे हैं. लेट्स एंजॉय द एंटरटेनमेंट. दैट्स इट.
હવે જે સવાલ આગળ જે ચીનની વાત કરીએ અને સાથે જ પાકિસ્તાનના અંદરના જે યુદ્ધની આપણે વાત કરીએ. એક તરફ બલોચ આર્મી છે, ગઈકાલે જે 12 સૈનિકોને જે વિડીયો આવ્યો હતો તેની આપણે વાત કરીએ. ખૈબર પખ્તુનવામાં આપણે વાત કરીએ તો ત્યાં ગઈકાલે ઇમરાન ખાનના સમર્થકો દ્વારા જે જેલમાં જે બંધ છે ત્યાં આગળ તેમના દ્વારા જે જવામાં આવ્યું હતું અને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, તેમને મુક્ત કરવામાં આવે તેવી પણ અરજી અત્યારે પાકિસ્તાનમાં થઈ ચૂકી છે. અંદર આ હાલત છે. બીજો સવાલ જે ચીનનું અત્યારે રૂખ છે કે ન્યુટ્રલ બની રહ્યું છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચીન ભારતનું પણ પડોશી છે, પાકિસ્તાનનું પણ પડોશી છે, તેને કઈ રીતે મદદ કરી છે આપણે જાણીએ છીએ. અને ભારતને એક જે પ્રકારે બજાર, એક મોટું બજાર છે, તેને લઈને પણ ભારત સાથે એટલું મોટું રિસ્ક નથી લેવા માંગતું ચીન, એટલે અત્યારે ન્યુટ્રલ બની રહ્યું છે. શું આપને લાગે છે? પહેલો સવાલ બલુચિસ્તાનનો છે, તો પહેલા બલુચિસ્તાનની વાત કરીએ. બલોચ ફ્રીડમ ફાઇટર્સ, બલોચના જે આઝાદીના લડવૈયાઓ છે, તેઓ પોતાની આઝાદી માટે 1947-48 થી લડી રહ્યા છે. એમની સાથે ગદ્દારી થઈ ગઈ છે અને ઝીણાએ એમને ધોખાથી એમની સાથે ગદ્દારી કરીને પીઠ પાછળ છરો ભૂકી અને એમને પાકિસ્તાનમાં ભેળવી દીધા. ખાન ઓફ કલાત ને આ બાબતે હંમેશા અફસોસ રહ્યો છે અને ત્યારથી લઈને આજ સુધી બલોચો ઉપર, બલોચિસ્તાન એ પાકિસ્તાનનું સૌથી વધુ મિનરલ રીચ સ્ટેટ છે, પ્રદેશ છે, અને એનો સૌથી વધુ શોષણ કરીને ત્યાંથી મિનરલ્સ પાકિસ્તાન અને હવે તો ચીની કંપનીઓ કાઢે છે. અને બલોચિસ્તાનનો જરાય વિકાસ કરી નથી રહ્યા. બલોચો પર જુલમ થયા છે. બલોચોની બહેનો દીકરીઓને, ત્યાંના લીડર્સને ગમે ત્યારે રાત્રોરાત ગાયબ કરી દેવામાં આવે છે. પાકિસ્તાની સેના એમની ઉપર સતત ને સતત અત્યાચારો કરી રહી છે. એટલે બીજું, ખૈબર પખ્તુનવાની અંદર પણ પરિસ્થિતિ કઈ બહુ સારી નથી. ખૈબર પખ્તુનવા એટલે કે ફાટા એરિયા, જે ફેડરલી એડમિનિસ્ટ્રેટેડ ટ્રાઇબલ એરિયા, ત્યાંના ટ્રાઇબલ્સ, પખ્તુન ટ્રાઇબલ્સ પણ પાકિસ્તાનથી નારાજ છે. સિંધુ દેશ, આપણા સિંધી લોકો, જે કરાચી અને આખો જે સિંધ પ્રદેશ છે, ત્યાંના લોકો પણ પાકિસ્તાનથી અલગ થવા માંગે છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતની દુખતી રગ છે. ભારત એ કાશ્મીરને આપણે આપણા નકશામાં દેખાડીએ છીએ અને આપણે એને કોઈ પણ હિસાબે પાછું લેવાની ઈચ્છા દરેક ભારતીયના મનમાં છે. ભારતીય લીડરશિપના મનમાં પણ હોપફુલી એક આ ઈચ્છા, એક સ્ટ્રેટેજિક લલક હોવી જોઈએ. હવે આ ઇન્ટરનલ ટર્મોઇલની વાત કરીને એવું માનવું કે પાકિસ્તાન તૂટી પડશે, એના ટુકડાઓ આપમેળે થઈ જશે, એવું બહુ બધા એક્સપર્ટ્સને અને મારી જેવા આર્મચેર જનરલ્સને કહેતા સાંભળ્યા છે. ખુરશી ઉપર બેસીને મોટી મોટી અમે વાત કરતા હોય ને પૂર્વ સૈનિકો, એટલે એને માટે એક વર્ડ છે આર્મચેર જનરલ્સ. હું એક આર્મચેર પેટી ઓફિસર છું અને આવા લોકોને મેં કહેતા સાંભળ્યા છે. પણ લેટ મી ટેલ યુ, પાકિસ્તાનને જો તોડવાનું હશે તો એ ભારતે પોતાનો સૈન્ય મોકલીને મિલિટરી માઇટથી, જે રીતે આપણે બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરીશું, આવું જ કંઈક કરી બતાવવું પડશે. આ કોન્ફ્લિક્ટ આગળ જતા ક્યાં જશે મને ખબર નથી. જેટલું પ્લે ડાઉન આપણે કરી રહ્યા છે એટલી ઓછી કોન્ફ્લિક્ટ નથી થઈ રહી. હવે આ જ વાત કરતા કરતા હું એક છેલ્લું સેન્ટેન્સ એ આપીશ જે બધાએ યાદ રાખવાનું છે કે પાકિસ્તાન એક ઊંડી ખીણ ના કિનારે ઊભું છે, પણ એને દોરડાથી બાંધીને પાકિસ્તાની આર્મીએ પકડી રાખ્યું છે. એ દોરડું કાપી અને ધક્કો મારવો એ ભારતની ફરજ છે. એ આપણે નહીં કરીએ ત્યાં સુધી પાકિસ્તાન એક શૂળ બનીને, પાકિસ્તાન એનું આતંક, એનો રિલિજિયસ કટ્ટરપંથી અને ભારતને સતત કેમ કે આ પડોશી છે, આપણે એને બદલી નથી શકવાના, એ ચૂંટતું જ રહેશે, પરેશાન કરતું જ રહેશે. એટલે એને વન્સ એન્ડ ફોર ઓલ એના કટકા નહીં કરીએ ત્યાં સુધી આ ધક્કો આપણે જ મારવાનો છે, એ સિવાય થશે નહીં, જાતે કટકા નહીં થાય. હવે આ જ વાત કરતા કરતા ચીન પર આવું તો ભારત પાકિસ્તાન કોન્ફ્લિક્ટમાં ર્યુટર્સ કરીને એક આંતરરાષ્ટ્રીય મીડિયા છે જેની અંદર ચાઇનાએ, કેમ કે આ એક એવો રિપોર્ટ આવ્યો છે કે ચીની બનાવટના JF-17 અને J-10 વિમાનોથી પાકિસ્તાને 2 ભારતીય યુદ્ધ જહાજો તોડી પાડ્યા છે અને પાકિસ્તાની એરફોર્સે આ યુદ્ધ જહાજો તોડી પાડવા પાછળ ફરીવાર એમણે એ શબ્દ વાપર્યો છે વિથ ધી કોસ્ટ ઓફ રિપીટેશન, એટ ધી કોસ્ટ ઓફ રિપીટેશન, કે ચીની બનાવટના J-10 ચેંગાડુ અને JF-17 બ્લોકના જહાજો હતા. ચીન છે ને આ વેપારમાં, આ યુદ્ધમાં પણ વેપાર શોધી રહ્યું છે. ભારત સાથે સીધા સંઘર્ષમાં ઉતરવા નથી માંગતું, કેમ કે અત્યારે અમેરિકા સાથે ટેરિફ વોરે એની કમર તોડી નાખી છે. ભારત બહુ મોટું માર્કેટ છે ચાઇનાનું. અનફોર્ચ્યુનેટલી આપણી ટ્રેડ ડેફિસિટ બહુ મોટી છે. એટલે આ ટ્રેડ ડેફિસિટને લીધે ચીન એવું રિસ્ક અત્યારે લે, કેમ કે અત્યારે ફાઇનાન્શિયલી
ઓલરેડી કોવિડ પછી ચીન ફાઇનાન્શિયલી ઘણું ડાઉન ગયું છે અને તો દર્શક મિત્રો, ચર્ચા હજુ પણ ઘણી બધી થઈ, પરંતુ સમયનો હાલ અભાવ છે. ચોક્કસથી ચીનની પણ જે તે અત્યાર સુધી જે પ્રકારનું વલણ રહ્યું છે, ચોંકાવનારું વલણ ચોક્કસથી રહ્યું છે તમામ માટે, પરંતુ તેના પણ ઘણા બધા પાસા છે, તેની પણ આપણે ચર્ચા કરીએ અને આગળ ક્યાં જઈ શકે છે, હજી પણ શક્યતાઓ તેની પણ, અને સાથે જ તમામ દર્શક મિત્રો માટે કે આપણે શું ધ્યાન રાખવાનું છે તેની પણ ચર્ચા કરી. ચર્ચામાં મારી સાથે જોડાયા શ્યામ મલિકજી और मनन भट्ट जी, दोनों का बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. थैंक यू वेरी मच. તો દર્શક મિત્રો, હાલ 0 માં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.